માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધની ચર્ચા કરવાના છીએ. આપણી આવનારી પરીક્ષામાં અને માની લો કે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ કયા નિબંધ પૂછી શકાય અને કયા નિબંધ આપણા માટે મહત્ત્વના છે, એમાંનો એક આપણે ફર્સ્ટ એસે આજે આપણે ચર્ચા કરીએ છીએ. માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર એટલે કે મારું પ્રિય કાર્ટૂન પાત્ર. મિત્રો, કાર્ટૂન તો આપણે નાનપણમાં ઘણા ટીવીની અંદર જોયા પણ હશે અને અત્યારે પણ ક્યારેક ક્યારેક આપણને કાર્ટૂન જોવાનું મન થાય ત્યારે આપણે કાર્ટૂન જોતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા આપણે માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટરની ચર્ચા કરીએ. ખૂબ અગત્યનો આ એસે છે ધોરણ 11 અને 12 માટે ખાસ. એટલે 11મું ભણતા હોઈએ કે 12મું ભણતા હોઈએ, આપણે આ નિબંધ જે છે એને કંઠસ્થ કરી લેવાનો છે, બરાબર. મિત્રો, આમાં પોઈન્ટ્સ આપેલા છે. ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી ડિફરન્ટ કાર્ટૂન કેરેક્ટર્સ, યોર ફેવરિટ સિરીઝ, કેરેક્ટર્સ, સ્ટોરી લાઇન ઓફ યોર ફેવરિટ સિરીઝ અને મેસેજ ટુ ચિલ્ડ્રન. તો આવા પોઈન્ટ્સ આમાં આપેલા છે અને પોઈન્ટ્સને આધારે આપણે સમજીએ. કાર્ટૂન કેરેક્ટર્સ ઓલવેઝ એટ્રેક્ટ ચિલ્ડ્રન. કાર્ટૂનના જે પાત્રો છે એ હંમેશા બાળકોને આકર્ષિત કરે છે. ધેર આર મેની કાર્ટૂન કેરેક્ટર્સ ઇન ધ વર્લ્ડ ઓફ ટેલિવિઝન. ટેલિવિઝનની દુનિયામાં ઘણા બધા કાર્ટૂન કેરેક્ટર્સ, કાર્ટૂનના પાત્રો જોવા મળે છે. લાઈક મિકી, ડોનાલ્ડ ડક, ડોરેમોન, હેનરી, બાર્બી એન્ડ ધ મોસ્ટ પોપ્યુલર ઓફ ઓલ. અને બધામાં સૌથી વધારે જો કોઈ પોપ્યુલર એટલે લોકપ્રિય હોય તો એ છે છોટા ભીમ. ધીસ ઇઝ કેરેક્ટરાઇઝડ આફ્ટર ધ ફેમસ કેરેક્ટર ઓફ ભીમ ફ્રોમ ધ એપિક મહાભારત. એપિકનો મતલબ થાય મહાકાવ્ય. મહાભારત નામનું જે મહાકાવ્ય છે એમના ભીમના પાત્ર ઉપરથી આ કેરેક્ટર લેવામાં આવ્યું છે. ધીસ ઇઝ કેરેક્ટરાઇઝડ, આનું પાત્રાલેખન કરવામાં આવ્યું છે આફ્ટર ધ ફેમસ કેરેક્ટર ઓફ ભીમ, ભીમના પ્રખ્યાત પાત્ર ઉપરથી, ફ્રોમ ધ એપિક મહાભારત, મહાભારત મહાકાવ્યમાંથી. બટ ઓલ ધ અધર કેરેક્ટર્સ આર ફિક્શનલ. ફિક્શનલ એટલે થાય કાલ્પનિક. પરંતુ બાકીના જે બધા પાત્રો છે ને એ બધા કાલ્પનિક છે. એન્ડ નોટ રિલેટેડ ટુ ધ મહાભારત, અને એ મહાભારત સાથે સંકળાયેલા નથી. ધેર આર મેની કેરેક્ટર્સ ઇન ધીસ કાર્ટૂન સિરીઝ. આ કાર્ટૂન સિરીઝમાં ઘણા બધા પાત્રો છે. સચ એઝ, જેમ કે ભીમ, ચુટકી, રાજુ એન્ડ અ મંકી નેમ્ડ જગ્ગુ, અને જગ્ગુ નામનો એક વાંદરો. તો આની અંદર આ બધા પાત્રો છે. ધીઝ આર ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સિરીઝ. આ સિરીઝના આ બધા મુખ્ય પાત્રો છે. ફોર્મ્ડ અ ગ્રુપ, તે એક ગ્રુપ બનાવીને રહે છે. એન્ડ એન્જોય ટુગેધર, અને એક સાથે આનંદ માણે છે. માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર ઇઝ છોટા ભીમ. મારું પ્રિય કાર્ટૂન કેરેક્ટર છે છોટા ભીમ. આઈ ઓલ્સો લાઇક ધ કેરેક્ટર ઓફ ચુટકી ઇન છોટા ભીમ. છોટા ભીમની અંદર મને ચુટકીનું પાત્ર પણ ગમે છે. સી ઇઝ વેરી ક્યુટ એન્ડ બ્યુટીફુલ. તે ખૂબ જ સુંદર છોકરી છે. સી ઇઝ વેરી ક્યુટ, તે ખૂબ જ સુંદર છે. છોટા ભીમ ફર્સ્ટ અપિયર્ડ ઇન પોગો ટીવી ઇન 2008. છોટા ભીમ પોગો ટીવી ચેનલની અંદર 2008માં સૌ પ્રથમ એ દર્શાવવામાં આવ્યું હતું. અપિયર્ડ એટલે આમ તો પ્રગટ થવું, સામે આવવું, પરંતુ આપણે એમ કહીએ કે 2008માં પોગો ટીવીમાં આ છોટા ભીમ સૌ પ્રથમ બતાવવામાં આવ્યું હતું. ભીમ લીવ્સ ઇન ઢોલકપુર. ભીમ ઢોલકપુરમાં રહે છે. ઢોલકપુર ઇઝ રૂલ્ડ બાય કિંગ ઇન્દ્રવર્મા. અને ઢોલકપુર જે છે એના ઉપર રાજા ઇન્દ્રવર્મા શાસન કરે છે. હુ લાઇક્સ ભીમ વેરી મચ, કે જેમને ભીમ ખૂબ જ ગમે છે. ભીમ પ્રોટેક્ટ કરવું એટલે રક્ષણ કરવું. ધ સિટી ફ્રોમ મેની એવિલ્સ. એવિલ્સ એટલે થાય દુષ્ટ. ભીમ
આર શહેરનું રક્ષણ ઘણા દૃષ્ટોથી કરે છે, લાઈક કીચક, કિરમાડા, મંગલસિંહ એટસેટ્રા. કીચક, કિરમાડા અને મંગલસિંહ એટસેટ્રા એટલે વગેરે જેવા દૃષ્ટોની સામે ભીમ આ શહેરનું રક્ષણ કરે છે. ભીમ ઓલવેઝ ફાઇટ ફોર જસ્ટિસ. ભીમ હંમેશા ન્યાય માટે લડે છે. એન્ડ ડિસ્ટ્રોઇઝ એવિલ. ડિસ્ટ્રોય કરવું એટલે નાશ કરવો, અને દૃષ્ટોનો તે નાશ કરે છે. આઈ લાઇક હિમ. મને તે ગમે છે બિકોઝ હી ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ. કારણ કે તે ખૂબ જ બળવાન અને શક્તિશાળી છે. હી લાઇક્સ લડ્ડુઝ. તેને લડ્ડુ ખૂબ જ ભાવે છે. ઇસ્પેશિયલી ખાસ કરીને ધ વન્સ મેડ બાય ટુનટુન આંટી. ખાસ કરીને ટુનટુન આંટી જે છે એમના દ્વારા બનાવેલા જે લડ્ડુ છે એ ભીમને ખૂબ જ ભાવે છે. ટુનટુન આંટી ઇઝ ચુટકીસ મધર. ટુનટુન આંટી એ ચુટકીના મમ્મી છે. સી ઇઝ ઓલ્સો રાઉન્ડ ઇન શેપ. તેમનો આકાર પણ ગોળ મટોળ છે. લાઇક હર લડ્ડુઝ. એમના લડ્ડુની જેવો જ. ભીમ્સ અધર બેસ્ટ ફ્રેન્ડ્સ આર જગ્ગુ ધ મંકી. ભીમના બીજા જે બેસ્ટ ફ્રેન્ડ છે, સૌથી સારા મિત્રો એમાં છે જગ્ગુ વાંદરો, એન્ડ રાજુ કાલિયા. સોરી, સૌથી બેસ્ટ એના ફ્રેન્ડ છે જગ્ગુ ધ મંકી એન્ડ રાજુ. જગ્ગુ નામનો વાંદરો અને રાજુ એના બેસ્ટ ફ્રેન્ડ છે. કાલિયા ઇઝ ઓલવેઝ જેલસ ઓફ ભીમ. જેલસનો મતલબ થાય ઈર્ષા કરવી. કાલિયાને હંમેશા ભીમની ઈર્ષા થાય છે. બટ ભીમ લાઇક્સ હિમ ટુ. પરંતુ ભીમને તે પણ ગમે છે. ભીમ ઇઝ સો ગુડ. ભીમ ખૂબ જ સારો છે. ધેટ હી ઓલવેઝ હેલ્પ્સ કાલિયા. તેથી તે કાલિયાને હંમેશા મદદ કરે છે. વેન એવર હી ફોલ્સ ઇન ટ્રબલ. જ્યારે જ્યારે તે મુસીબતમાં પડે ત્યારે ત્યારે ભીમ એને મદદ કરે છે. ઇવન કાલિયા ડઝન્ટ ફર્ગેટ ટુ હેલ્પ ભીમ ઇન રિટર્ન. અને તેના બદલામાં કાલિયા પણ ભીમને મદદ કરવાનું ભૂલતો નથી. વેન નીડેડ એટલે જ્યારે જરૂરિયાત હોય ત્યારે. દેર ઇઝ ઓલ્સો ઢોલુ એન્ડ ભોલુ. તેમાં ઢોલુ અને ભોલુ નામના પણ બે પાત્ર છે. ધ આઇડેન્ટિકલ ટ્વિન્સ. આઇડેન્ટિકલ એટલે એક સરખા જ દેખાતા હોય, જે સિમિલર હોય એને આઇડેન્ટિકલ કહેવાય. આઇડેન્ટિકલ ટ્વિન્સ. ને ટ્વિન્સ એટલે થાય જુડવા. તો તેમાં ઢોલુ અને ભોલુ નામના એક સરખા દેખાતા બે જુડવા ભાઈઓ પણ છે. ઇન ધ કાર્ટૂન સિરીઝ વી સી ભીમ હેલ્પિંગ એવરીવન ઇન ઢોલકપુર. કાર્ટૂન સિરીઝમાં આપણને જોવા મળે છે કે ભીમ ઢોલકપુરમાં બધાને મદદ કરે છે. એન્ડ ઓલ્સો ધ નેબરિંગ કિંગડમ. નેબરિંગ એટલે આડોશ પાડોશના, કિંગડમ એટલે રાજ્યો, અને આડોશ પાડોશના રાજ્યોને પણ તે મદદ કરે છે. હી મેડ અ ટ્રી હાઉસ ફોર હિઝ ફ્રેન્ડ જગ્ગુ. તેણે પોતાના મિત્ર જગ્ગુ માટે એક ટ્રી હાઉસ એટલે કે વૃક્ષ પર ઘર પણ બનાવેલું છે. હી ફાઇટ્સ ધ ડેકોઇટ્સ. તે ડાકુઓની સામે, ડેકોઇટ્સ એટલે ડાકુઓ, તે ડાકુઓની સામે લડે છે. અલોન એટલે એકલો જ. એન્ડ ગેટ બેક ધ થિંગ્સ. અને વસ્તુઓ પાછી મેળવી લે છે. ધેટ ધે હેવ લૂટેડ ફ્રોમ ધ પીપલ. લોકો પાસેથી ડાકુઓએ જે વસ્તુઓ લૂંટી લીધી હોય એ ભીમ પાછી મેળવી આપે છે. ઓલ ધીઝ ક્વોલિટીઝ ઓફ ભીમ. ભીમની અંદર રહેલા બધા ક્વોલિટી એટલે ગુણ મેક હિમ માય ફેવરિટ કેરેક્ટર. એનાથી એ મારું પ્રિય પાત્ર બને છે. બટ એઝ યુ નો. પરંતુ તમે જાણો છો કે ભીમ ઇઝ નોટ અ રિયલ કેરેક્ટર. છોટા ભીમ જે છે એ કોઈ સાચું પાત્ર નથી. સો વી શુડ નોટ ઇમિટેટ. ઇમિટેટ કરવું એટલે નકલ કરવી, કોપી કરવી. એટલે આપણે એની નકલ કરવાની નથી. હિમ ફુલ્લી એટલે સંપૂર્ણપણે આપણે તેની નકલ કરવાની નથી. વી શુડ ઇટ ઓલ ધ ફૂડ મેડ બાય અવર લવિંગ મધર્સ. આપણી પ્રેમાળ માતા દ્વારા બનાવવામાં આવેલું તમામ પ્રકારનું ભોજન આપણે ખાવું જોઈએ. એન્ડ નોટ ઓનલી લડ્ડુઝ. માત્ર લડ્ડુ ન ખાવા જોઈએ, બરાબર, પરંતુ આપણા મમ્મી દ્વારા બનાવેલી બધી જ વસ્તુઓ આપણે ખાવી જોઈએ. એઝ ટુ મચ ઓફ લડ્ડુઝ આર હાર્મફુલ ફોર અવર હેલ્થ. કારણ કે વધુ પડતા લડ્ડુ ખાવાથી આપણી સેહતને, આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. હાર્મફુલ એટલે નુકસાનકારક.
આફ્ટર વોચિંગ છોટા ભીમ જોયા પછી વી શુડ કમ બેક ટુ અવર રિયલ લાઈફ, આપણે આપણી વાસ્તવિક એટલે કે આપણી વાસ્તવિક અથવા તો સાચી દુનિયામાં પાછા ફરવું જોઈએ. એન્ડ કેરી આઉટ અવર ડ્યુટીઝ, આપણે આપણી ફરજો નિભાવવી જોઈએ. વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી, ખૂબ જ જવાબદારીપૂર્વક આપણે આપણી બધી ફરજો નિભાવવી જોઈએ. ધેર ઇઝ ઓલ્સો મોરલ સ્ટોરી ઇન ધીસ કાર્ટૂન સિરીઝ, ધેર ઇઝ ઓલ્સો મોરલ સ્ટોરીઝ ઇન ધીસ કાર્ટૂન સિરીઝ, આ કાર્ટૂન સિરીઝની અંદર નૈતિકતાની પણ વાર્તા છે. ઇટ ગીવ્સ ચિલ્ડ્રન ધ મેસેજ, તે બાળકોને એવો સંદેશો આપે છે ધેટ ઇવન ચાઇલ્ડ કેન ફાઇટ વિથ ધ એવિલ, કે નાના બાળકો પણ દુષ્ટોની સામે લડી શકે છે. એન્ડ ઓલ્સો હેલ્પ્સ ધેમ, અને એ તેમને મદદ કરી શકે છે ટુ બી બોલ્ડ, એટલે બહાદુર બનવામાં. ઇટ ઓલ્સો ટીચિસ ધેટ ધ ટ્રુથ વિન્સ એટ ધ એન્ડ, તે એ પણ શીખવે છે કે અંતમાં સત્યની જ વિજય થાય છે. વી એઝ એ પેરેન્ટ્સ, આપણે માતા પિતા તરીકે ઓલ્સો ફીલ રિલીવડ, એ વાતની રાહત અનુભવવી જોઈએ ધેટ સમ મોરલ્સ, કેટલીક મોરલ્સ એટલે નૈતિકતાઓ, કેટલીક નૈતિકતાઓ પણ આ કાર્ટૂન સિરીઝમાં શીખવવામાં આવે છે. રિગાર્ડિંગ બ્રેવરી, બ્રેવરી એટલે બહાદુરી, રિગાર્ડિંગ એટલે ને અનુલક્ષીને, તો બહાદુરીને અનુલક્ષીને પણ તેમાં નૈતિકતાનો ગુણ શીખવવામાં આવે છે. ફ્રેન્ડશિપ, મિત્રતાનો ગુણ શીખવા મળે છે. હેલ્પિંગ નેચર, મદદરૂપ સ્વભાવ, બીજાને મદદ કરવાનો સ્વભાવ, એ પણ ગુણ કાર્ટૂન સિરીઝમાંથી શીખવામાં આવે છે. ટ્રુથ, સત્ય, ઇટીસી એટલે એટસેટ્રા વગેરે, વિલ બી ઇઝીલી ઇનકોર્પોરેટેડ, એ આ બધી બાબતોને ખૂબ જ સરળતાથી ઇનકોર્પોરેટ કરવું એટલે સમાવિષ્ટ કરવું. વિથ ધ ચિલ્ડ્રન, બાળકોની સાથે આ બધી બાબતો સમાવિષ્ટ થઈ જાય છે. વિધાઉટ નોઈંગ ધેમ, મતલબ કે બાળકોને તો એ વાતની ખબર પણ હોતી નથી કે હું આ કાર્ટૂન સિરીઝ જોઉં છું, આની અંદર આ જોવાથી મારી અંદર બ્રેવરી એટલે બહાદુરીનો ગુણ આવે છે છોટા ભીમના પાત્રમાંથી. ફ્રેન્ડશિપ, આ બધા મિત્રોને જોઈને, છોટા ભીમ અને રાજુ, આ બધા મિત્રોને જોઈને જગ્ગુ, તો એમાંથી ફ્રેન્ડશિપનો ગુણ પ્રાપ્ત થાય છે. હેલ્પિંગ નેચર, બીજાને મદદ કરવાનો સ્વભાવ આપણે કેળવવો જોઈએ, એ પણ ગુણ બાળકોની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. ટ્રુથ એટલે કે સત્યનો, આ બધા ગુણ આ પાત્રમાંથી બાળકોને પ્રાપ્ત થાય છે. એઝ ધ એન્ડ વી કેન, એટ ધ એન્ડ વી કેન સે, અંતમાં આપણે એટલું કહી શકીએ કે ધ કાર્ટૂન સિરીઝ આર વેરી યુઝફુલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન, કાર્ટૂન સિરીઝ એ બાળકોના ડેવલપમેન્ટ એટલે કે એમના વિકાસ માટે ખૂબ જ અગત્યની હોય છે. તો મિત્રો હવે આપણે બીજો નિબંધ જોઈએ, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે આપણા દાદા દાદી, તો એના વિશેનો આ સરસ મજાનો નિબંધ છે અને આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. તો અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. ઇન્ટ્રોડક્શન, રોલ ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન અ ચાઇલ્ડ્સ લાઈફ, ઇમ્પાર્ટિંગ વેલ્યુઝ વિથ લવ, કન્ડિશન ઇન ન્યુક્લિયર ફેમિલીઝ ટુડે. Most of us have fond memories of spending our childhood days with our grandparents. Most of us એટલે આપણામાંના મોટા ભાગનામાં have fond memories. ફોન્ડ એટલે આમ તો શોખીન થાય, પરંતુ આપણે અહીંયા કહેવાનું છે મધુર યાદો. ફોન્ડ એટલે થાય છે શોખીન હોવું, પરંતુ અહીંયા આપણે કહીએ મધુર યાદો. આપણામાંના મોટા ભાગનાની સાથે મધુર યાદો જોડાયેલી હોય છે. ઓફ સ્પેન્ડિંગ એટલે વિતાવવું, પસાર કરવું. ચાઇલ્ડહુડ ડેઝ બાળપણના દિવસો વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણા દાદા દાદી સાથે અથવા આપણા નાના નાની સાથે આપણે જે બાળપણના દિવસો વિતાવ્યા હોય એની મધુર યાદો આપણી સાથે જોડાયેલી હોય છે. વાઇલ સમ ઓફ અસ હેવ સ્પેન્ટ અવર આફ્ટર સ્કૂલ ટાઈમ્સ, આપણામાંના કેટલાક લોકોએ આફ્ટર સ્કૂલ ટાઈમ એટલે સ્કૂલ પૂરી થયા પછીનો સમય વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણા દાદા દાદી સાથે પસાર કરેલો હોય છે. સમ હેડ એન ઓપોર્ચ્યુનિટી, કેટલાકને એવી તક મળે છે ટુ બી વિથ ધેમ ઓનલી ઇન ધ હોલિડેઝ, કેટલાક લોકોને પોતાના દાદા દાદી સાથે રહેવાની તક માત્ર રજાઓના દિવસોમાં જ મળતી હોય છે.
Grandparents have magnanimous love for their grandchildren and pamper them a lot. Grandparents have magnanimous love. તો મેગ્નેનિમસનો મતલબ થાય ઉદાર. દાદા દાદીને પોતાના જે ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે દોહિત્રો જે હોય, પૌત્ર પૌત્રીઓ હોય, એમના પ્રત્યે ઉદાર પ્રેમ હોય છે. એન્ડ પેમ્પર ધેમ અલોટ. તો પેમ્પરનો મતલબ થાય લાડ લડાવવા. બરાબર, ઘણાને લાડકા રાખ્યા હોય તો એને લાડ લડાવવા એને કહેવાય પેમ્પર, અને તેમને ખૂબ લાડ પણ લડાવતા હોય છે. ધીસ ઇઝ ધ ટાઈમ. આ એ સમય હોય છે વેન ધે આર ફ્રી ફ્રોમ અધર રિસ્પોન્સિબિલિટીઝ, કે જ્યારે તેઓ બીજી બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હોય છે, ફ્રી થઈ ગયા હોય છે. એન્ડ કેન અફોર્ડ ટુ પ્લે ધેર ગ્રાન્ડ ચિલ્ડ્રન, અને તેમને પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે રમવાનું, એમની સાથે રમવાનું એમને એ સમયે પરવડે તેવું હોય છે, કારણ કે બીજી બધી જવાબદારીઓમાંથી ત્યારે મુક્ત હોય છે. એન્ડ વિડલ ધેમ. વિડલનો મતલબ થાય ખુશામત કરવી. એન્ડ વિડલ ધેમ વિથ લવ, અને પ્રેમથી એ બાળકોની ખુશામત પણ કરતા હોય છે. અ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રેઝન્સ ઇન એ ચાઇલ્ડ્સ લાઈફ. કોઈ પણ બાળકના જીવનમાં દાદા દાદીની હાજરી gives him the human sense. હ્યુમન સેન્સ એટલે અહીંયા કહેવાનું છે માનવીય ભાવનાઓ. એ બાળકને એના જીવનની અંદર માનવીય ભાવનાઓનો સ્પર્શ કરાવે છે. ધેટ હી મે હેવ લેક્ડ અધરવાઇઝ. નહીતર એનામાં બાળકની અંદર તેની ઉણપ રહે છે. લેક શબ્દ છે ને એનો મતલબ થાય ઉણપ હોવી. કોઈપણ બાળકના જીવનમાં દાદા દાદીની જે હાજરી છે એ બાળકના જીવનમાં માનવીય ભાવનાઓનું સિંચન કરે છે, પરંતુ જો તેમની હાજરી ન હોય તો એનામાં એની ઉણપ રહે છે. ધ ટેલ્સ ધેટ ધીઝ એલ્ડરલી પીપલ ટેલ. આ ટેલ્સ, TALES, ટેલ્સ એટલે થાય વાર્તાઓ, કથાઓ. આ વડીલો આપણને જે વાર્તાઓ કહે છે ને, એટ ધ બેડ ટાઈમ, રાત્રે સૂતી વખતે આપણને જે વાર્તાઓ કહે છે, ટુ ધેર ગ્રાન્ડ ચિલ્ડ્રન, પોતાના પૌત્ર પૌત્રીઓને જે વાર્તા કહે છે, હેલ્પ્સ ધેમ લર્ન અ લોટ અબાઉટ લાઈફ. એનાથી તેઓને જીવનમાં ઘણું બધું શીખવા મળે છે. એન્ડ ઓલ્સો ડેવલપ્સ ધેર ઇન્ટરેસ્ટ, અને તેમનો રસ પણ કેળવાય છે ઇન સોશિયલ ઇવેન્ટ. સોશિયલ ઇવેન્ટ એટલે થાય સામાજિક કાર્યક્રમો, એન્ડ એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. અને તેને લીધે બાળકોનો રસ જે છે એ સામાજિક કાર્યક્રમોમાં અને પ્રવૃત્તિઓમાં વધે છે. મેની ચિલ્ડ્રન લર્ન. ઘણા બાળકો શીખે છે ધ સોશિયલ વેલ્યુઝ એટલે કે સામાજિક સદ્ગુણો. એન્ડ ઓલ્સો વર્ચ્યુઝ લાઇક ઓનેસ્ટી. મેની ચિલ્ડ્રન લર્ન ધ સોશિયલ વેલ્યુ. સોશિયલ વેલ્યુ એટલે સામાજિક મૂલ્યો. સોશિયલ વેલ્યુ એટલે સામાજિક મૂલ્ય, અને વર્ચ્યુઝ એટલે થાય સદ્ગુણ. લાઈક ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, કાઇન્ડનેસ એટલે દયાભાવ, ગ્રેટિટ્યૂડ એટલે કૃતજ્ઞતા, ફેઇથ એટલે શ્રદ્ધા, એટસેટ્રા વગેરે જેવા સદ્ગુણો પણ બાળકો શીખે છે. ચિલ્ડ્રન હુ ગ્રો અપ ઇન ધ સોલેસ. સોલેસનો મતલબ થાય ની છત્રછાયામાં. જે બાળકો પોતાના દાદા દાદીની છત્રછાયામાં ઉછરે છે, નેચરલી હેવ મોર રિસ્પેક્ટ ફોર ધ એલ્ડરલી પીપલ. સ્વાભાવિક રીતે જ તેમને વડીલો પ્રત્યે, મોટી ઉંમરના લોકો પ્રત્યે ખૂબ જ આદર ભાવ હોય છે. ગ્રાન્ડ પેરેન્ટ્સ વિથ ધેર કાઇન્ડ એડવાઇઝ. દાદા દાદી પોતાની માયાળુ સલાહ દ્વારા એન્ડ યુઝફુલ ટિપ્સ અને ઉપયોગી સૂચનો દ્વારા ગીવ અ ડાયરેક્શન ટુ ધેર લાઈફ. તેમના જીવનને એક દિશા સૂચવે છે. એન્ડ ચિલ્ડ્રન ડેવલપર. અહીંયા જે ડેવલપર લખ્યું ને ત્યાં ભૂલ છે, આર કાઢી નાખવાનો છે, ખાલી ડેવલપ શબ્દ રાખવાનો છે. એન્ડ ચિલ્ડ્રન ડેવલપ બેટર ઇનસાઇટ. ઇનસાઇટનો મતલબ થાય આંતરિક સૂઝ, અને બાળકોમાં પણ આંતરિક સૂઝનો વિકાસ થાય છે. ઇન ટુ ધેર લાઈવ્સ ઇન ફ્યુચર. ભવિષ્યમાં તેમના જીવનમાં આંતરિક સૂઝનો પણ વિકાસ થાય છે.
ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓલ્સો મેકઅપ ફોર ધ ટાઈમ. મેકઅપ ફોર ધ ટાઈમ જે શબ્દ છે એનો મતલબ થાય સમય સરભર કરી દેવો. મેકઅપ ધ ટાઈમ એક શબ્દ સમૂહ છે જેનો મતલબ થાય સમય સરભર કરી દેવો. ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓલ્સો મેકઅપ ફોર ધ ટાઈમ ધેટ પેરેન્ટ્સ ફેલ ટુ પ્રોવાઈડ ટુ ધેર ચિલ્ડ્રન. માતા પિતા પોતાના બાળકોને જે સમય આપવામાં નિષ્ફળ જાય છે એ સમયનું સરભર દાદા દાદી કરી આપે છે. ડ્યુ ટુ બિઝી શેડ્યુલ્સ. માતા પિતાનું ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ, એમનું દિનચર્યા જે છે ખૂબ વ્યસ્ત હોવાને કારણે, એન્ડ પાઇલ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ડ્યુટીઝ. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી, ડ્યુટી એટલે ફરજ. જવાબદારી અને ફરજના ઢગલા નીચે, આ પાઇલ્સ એટલે ઢગલો, બરાબર. તો જવાબદારી અને ફરજોના ઢગલા નીચે દબાયેલા અને ખૂબ જ વ્યસ્ત શેડ્યુલને કારણે જે સમય માતા પિતા પોતાના બાળકોને આપવામાં નિષ્ફળ જાય છે તે દાદા દાદી સરભર કરી આપે છે. મેની ચિલ્ડ્રન આર ક્રેઝી અબાઉટ ધેર ગ્રાન્ડ પેરેન્ટ્સ. મોટા ભાગના બાળકો જે છે એ પોતાના દાદા દાદી માટે ખૂબ જ ક્રેઝી હોય છે. ક્રેઝી એટલે દીવાના હોય છે એમના, બરાબર. એન્ડ ફાઇન્ડ ધેમ એ વાઇટલ પાર્ટ ઓફ ધેર એવરીડે રૂટીન. અને તેમને પોતાના રોજિંદા જીવનનો એક ખૂબ જ વાઇટલ પાર્ટ એટલે ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ખૂબ જ મહત્ત્વનો હિસ્સો તેઓ સમજે છે. ચિલ્ડ્રન લવ ધ રેસિપીઝ ઓફ ધેર મેટર્નલ ઓર પેટર્નલ ગ્રાન્ડમધર. અચ્છા, મેટર્નલ એટલે કે માતૃક અને પેટર્નલ એટલે થાય પૈતૃક. મમ્મીના, આપણા જે મમ્મી છે એના મમ્મી પપ્પા હોય જેને આપણે નાના નાની કહીએ એને મેટર્નલ ગ્રાન્ડ પેરેન્ટ્સ કહેવાય. અને આપણા પપ્પાના મમ્મી પપ્પા જેને આપણે દાદા દાદી કહીએ છીએ એને પેટર્નલ ગ્રાન્ડ પેરેન્ટ્સ કહેવાય, બરાબર. તો બાળકોને પોતાના માતૃક અથવા તો પૈતૃક જે દાદીમાં કે નાનીમાં હોય એમના હાથની રેસીપી એટલે વાનગીઓ એમને ખૂબ જ ગમે છે, ભાવે છે. એન્ડ એક્સપ્રેસ ધેર ફિલિંગ, અને તે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. એન્ડ ગેટ લોડ્સ ઓફ લવ ઇન ફોર્મ ઓફ ગુડ ફૂડ ફ્રોમ ધેમ. એન્ડ ગેટ લોડ્સ, અહીં લોડ શબ્દ લખ્યું છે ત્યાં પણ ભૂલ છે, ત્યાં આપણે કરવાનું છે લોડ્સ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો ત્યાં લખવાનું થાય છે લોડ્સ ઓફ લવ. એને ખૂબ જ એમને પ્રેમ પ્રાપ્ત થાય છે ઇન ધ ફોર્મ ઓફ, ઇન ફોર્મ ઓફ એટલે ના સ્વરૂપે, ગુડ ફૂડ ફ્રોમ ધેમ, તેમના તરફથી એક સરસ મજાના ભોજનના સ્વરૂપમાં તેમને ખૂબ જ પ્રેમ પણ પ્રાપ્ત થાય છે. ચિલ્ડ્રન બોન્ડ વેલ વિથ ધેર ગ્રાન્ડફાધર્સ. બાળકો જે છે એમને પોતાના જે દાદા હોય એમની સાથેનું એમનું જે બંધન જે છે, એમની સાથેનું જોડાણ એ ખૂબ જ મજબૂત હોય છે. હુ પ્લે ઇન્ડોર ગેમ્સ, કે જે એની સાથે ઇન્ડોર ગેમ એટલે ઘરની અંદર રમાતી રમતો રમે છે. એન્ડ ઓલ્સો ટેક ધેમ ફોર ઇવનિંગ સ્ટ્રોલ. સ્ટ્રોલ એટલે લટાર મારવી, અને સાંજના સમયે તે બાળકોને લટાર મારવા પણ લઈ જાય છે, આંટો મારવા લઈ જાય છે. ઓર અકમ્પની ધેમ ટુ ધ પાર્ક્સ, અને અથવા તેમની સાથે, અકમ્પની ધેમ એટલે ની સાથે જવું, અને તેમની સાથે બગીચામાં પણ જાય છે. ઓર સ્ટેડિયમ, કોઈ સ્ટેડિયમમાં પણ જાય છે. વેર ધે મીટ અપ વિથ ફ્રેન્ડ્સ, કે જ્યાં તે તેમના મિત્રોને પણ મળે છે. વિથ ન્યુક્લિયર ફેમિલીઝ બિકમિંગ પોપ્યુલર. ન્યુક્લિયર ફેમિલીઝ, ન્યુક્લિયર ફેમિલી એટલે થાય વિભાજિત કુટુંબો, વિભાજિત પરિવાર, અલગ રહેતા હોય ને, જે મમ્મી પપ્પા અને બા બાપુજી ધારો કે દેશમાં રહેતા હોય, મમ્મી પપ્પા અહીંયા રહેતા હોય, તો એ પ્રમાણેનું એક પરિવાર, ઘણા સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, ઘણા વિભાજિત પરિવારમાં રહેતા હોય, બરાબર. તો ન્યુક્લિયર ફેમિલીઝ બિકમિંગ પોપ્યુલર, જ્યારે આજે ખૂબ વધારે લોકપ્રિય બન્યા છે. મેની ચિલ્ડ્રન હેવ ટુ સ્ટે અવે ફ્રોમ ગ્રાન્ડ ચિલ્ડ્રન. અહીંયા પણ, અહીંયા જે શબ્દ છે ને ગ્રાન્ડ ચિલ્ડ્રન, ત્યાં ભૂલ છે, ત્યાં ગ્રાન્ડ પેરેન્ટ્સ કરવાનું છે, બરાબર. મેની ચિલ્ડ્રન હેવ ટુ સ્ટે અવે ફ્રોમ ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઘણા બાળકોને પોતાના દાદા દાદીથી દૂર રહેવું પડે છે. એન્ડ કાન્ટ સ્પેન્ડ એવરી ડે, અને પોતાનો દરરોજનો સમય એમની સાથે પસાર નથી કરી શકતા. ઓર ધેર રૂટીન વિથ ધેમ, અથવા તેમની જે રોજિંદી દિનચર્યા છે એ એમની સાથે તેઓ વિતાવી શકતા નથી. સચ ચિલ્ડ્રન વેઇટ ટુ સી ધેમ ઇન વેકેશન. આવા બાળકો
તેમને વેકેશનમાં મળવાની રાહ જોતા હોય છે. સી એટલે અહીંયા મળવું. આવા બાળકો વેકેશનમાં તેમને મળવાની રાહ જોતા હોય છે. વેન ધે ગેટ ધેર શેર ઓફ લવ, જ્યારે એમને એમના હિસ્સાનો પ્રેમ પ્રાપ્ત થાય છે. એન્ડ કેર, પ્રેમ અને કાળજી પ્રાપ્ત થાય છે ફ્રોમ ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ, દાદા દાદી તરફથી. while the role of grandparents is such indispensable, જ્યારે આજે આ દાદા દાદીનો રોલ જે છે એ ઇનડિસ્પેન્સેબલ બની ગયો છે, એટલે કે અનિવાર્ય બની ગયો છે ફોર ધ ચિલ્ડ્રન, બાળકો માટે. ઇટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, એની સાથે એ પણ મહત્ત્વનું છે ધેટ ધે અન્ડરસ્ટેન્ડ ધ નીડ્સ એન્ડ ધ ચેન્જિંગ ડિમાન્ડ ઓફ ધ નેક્સ્ટ જનરેશન, કે તેઓ એ પણ સમજે, અન્ડરસ્ટેન્ડ ધ નીડ્સ એટલે જરૂરિયાતો, આ નવી પેઢી જે છે ને ભાઈ એની જરૂરિયાતો, અને ચેન્જિંગ ડિમાન્ડ એટલે કે એમની બદલાતી જે માગણીઓ છે ઓફ ધ નેક્સ્ટ જનરેશન એટલે નવી પેઢીની, એને પણ તેઓ સમજે એ પણ જરૂરી છે. રિયલી ધ રોલ ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન ધ લાઈફ ઓફ એની ચાઇલ્ડ, ખરેખર કોઈ પણ બાળકના જીવનમાં દાદા દાદીનો જે રોલ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. ઇઝ યુનિક. યુનિકનો મતલબ થાય એક અને માત્ર એક જ, અથવા અજોડ, જેની કમ્પેરિઝનમાં કંઈ ના આવી શકે એને યુનિક કહેવાય. તો દરેક બાળકના જીવનની અંદર દાદા દાદીનો રોલ જે છે એ ખરેખર ખૂબ જ અનન્ય છે, અજોડ છે ઇન ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ. ઓવરઓલ ડેવલપમેન્ટ એટલે થાય સર્વાંગી વિકાસ. એક બાળકના સર્વાંગી વિકાસમાં દાદા દાદીનો રોલ એ ખૂબ જ અગત્યનો હોય છે, અજોડ હોય છે. બરાબર. તો મિત્રો ત્યાર પછીનો નિબંધ આપણે જોઈએ મિત્રો, ડિસએડવાન્ટેજ ઓફ વોર. ડિસએડવાન્ટેજ ઓફ વોર. વોર એટલે યુદ્ધ, અને ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદા, યુદ્ધના ગેરફાયદા. આ નિબંધ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. આની પણ તમે સારી તૈયારી કરજો. પોઈન્ટ્સ આપેલા છે કે વાય વોર હેપન્સ, ઇફેક્ટ્સ ઓફ વોર ઓન પીપલ, ફ્રીડમ, વે ઓફ લાઈફ, ચિલ્ડ્રન, પ્રેસ, ઇકોનોમી ઓફ કન્ટ્રી, યોર વ્યૂઝ ઓન વોર. તો ચાલો આપણે આ નિબંધને પણ સમજીએ. પીપલ વન્ડર વાય વી શુડ લર્ન અબાઉટ વોર. લોકોને એવી નવાઈ થશે કે આપણે શા માટે યુદ્ધ વિશે જાણવું જોઈએ અથવા શીખવું જોઈએ. એન્ડ વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, અને તે શા માટે ખૂબ મહત્ત્વનું છે. વોર ઇઝ સમથિંગ ધેટ કેન નોટ બી અવોઇડેડ. યુદ્ધ એક એવી બાબત છે કે જેને ટાળી શકાતી નથી. એઝ લોંગ એઝ, જ્યાં સુધી હ્યુમન કન્ટિન્યુઝ ટુ ચેન્જ એન્ડ ગ્રો, જ્યાં સુધી માનવ જાતની અંદર સતત ને સતત પરિવર્તન થયા કરે છે અને એનો વિકાસ થયા કરે છે, ત્યાં સુધી યુદ્ધને ટાળી શકાતું નથી. ધેર આર મેની એડવાન્ટેજીસ. ધેર આર મેની એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે ફાયદા, ઘણા ફાયદાઓ પણ છે. એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વોર, અને યુદ્ધના ઘણા નુકસાની અથવા તો ગેરફાયદા પણ છે. એડવાન્ટેજીસ આર ફ્યુ. ફાયદા ખૂબ ઓછા છે. લાઈક જેમ કે પીસ, શાંતિ, લવ, પ્રેમ, મની, પૈસા, ઓર ગેટિંગ સમ લેન્ડ ઓફ અધર કન્ટ્રી, અથવા તો બીજા દેશની થોડીક જમીન મેળવવી. એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વોર, અને યુદ્ધના જે ગેરફાયદા છે ઇન્ક્લુડ, જેમાં સમાવેશ થાય છે ડેથ, મૃત્યુ, એન્ડ ઇન્જરી ઓફ લાર્જ નંબર ઓફ પીપલ. ઇન્જરી એટલે કે ઈજા પહોંચે છે, ઓફ લાર્જ નંબર ઓફ પીપલ, મોટા ભાગના લોકોને એનાથી ઈજા અથવા નુકસાન પહોંચે છે. લોસ ઓફ ઇકોનોમિક રિસોર્સિસ. ઇકોનોમિક રિસોર્સિસ એટલે આર્થિક સ્ત્રોતમાં નુકસાની જાય છે. ડિસ્ટ્રક્શન ઓફ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણનો વિનાશ થાય છે. લોસ ઓફ પ્રોડક્ટિવિટી. કોઈ પણ દેશની
પ્રોડક્ટિવિટી એટલે ઉત્પાદન જે ક્ષમતા છે એમાં પણ નુકસાની જાય છે. એન્ડ લાસ્ટિંગ ડેમેજ, અને કદી ન ભૂલી શકાય અથવા તો સૌથી અંતિમ જે નુકસાન છે ટુ મિલિટરી પર્સનલ્સ, એટલે કે આપણા જે સૈનિકો છે, મિલિટરીના જે સૈનિકો છે એમાં જે નુકસાન જાય છે એ ક્યારેય ખતમ ન થઈ શકે એવું મોટું નુકસાન છે. સિન્સ હ્યુમન એઝ અ હોલ આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ધેર પર્સનાલિટીઝ, સિન્સ હ્યુમન્સ માનવ જાતની અંદર હોલ આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ધેર પર્સનાલિટીઝ, એમના વ્યક્તિત્વમાં સતત ને સતત, કોન્સ્ટન્ટ એટલે સતત ને સતત જે પરિવર્તનો થઈ રહ્યા છે તેને કારણે ધેર વે ઓફ લાઈફ, તેમની જીવન જીવવાની જે રીત છે એમાં પરિવર્તન થઈ રહ્યા છે તેને કારણે, એન્ડ ધેર ટેકનોલોજીકલ એન્ડ સોશિયલ વેઝ ઓફ લાઈફ, અને તેમનો જીવન જીવવા માટેનો જે ટેકનોલોજીકલ એટલે કે તકનીકી અને સોશિયલ એટલે કે સામાજિક જે માર્ગ છે એને કારણે પણ યુદ્ધ થઈ શકે છે. ઇટ સીમ્સ ધેટ, એવું જણાય છે કે એઝ લોંગ એઝ વી કન્ટિન્યુ ટુ ગ્રો, જ્યાં સુધી આપણો વિકાસ થયા કરશે, જ્યાં સુધી માનવજાતનો વિકાસ થયા કરશે, એન્ડ ચેન્જ એઝ હ્યુમન્સ, અને માનવજાત તરીકે જ્યાં સુધી આપણામાં પરિવર્તન થયા કરશે, ધેન ધેર વિલ ઓલવેઝ બી વોર, તો હંમેશને માટે યુદ્ધ તો થયા જ કરશે. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપણે જાણીએ છીએ કે ક્યારેક ચીન તરફથી આપણને ભારતને આક્રમણની ધમકીઓ મળતી હોય, ક્યારેક ઉત્તર કોરિયાની અંદર કિમ જોંગ ઉન છે એ પણ સમગ્ર વિશ્વને હચમચાવી નાખે એવી પોતે નિવેદનો આપતો હોય. એટલે જ્યાં સુધી માનવજાતનો વિકાસ થઈ રહ્યો છે ત્યાં સુધી યુદ્ધ તો કદાચ થઈ શકે છે. ધ ડિસએડવાન્ટેજ ઓફ વોર ઇઝ ધેટ, યુદ્ધના ગેરફાયદા એ છે, ધ પીપલ ઓફ ધ અફેક્ટેડ કન્ટ્રીઝ, અફેક્ટેડ કન્ટ્રી એટલે અસરગ્રસ્ત દેશ, અસરગ્રસ્ત દેશના જે લોકો છે, એન્ડ ધેર સિવિલાઇઝેશન, અને એમની સંસ્કૃતિ છે, આર રૂઇન્ડ, એમનો નાશ થઈ જાય છે થ્રુ ધ વોર, યુદ્ધ દરમિયાન. ધ પીપલ બીકમ હોમલેસ, લોકો બેઘર બને છે, એન્ડ ધેર ઇકોનોમિક કન્ડિશન બીકમ્સ વેરી ક્રિટિકલ, અને તેમની ઇકોનોમિકલ કન્ડિશન એટલે કે આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક બની જાય છે. ધેર ઇઝ ઓનલી વન થિંગ ઇમ્પોર્ટન્ટ એટ ધેટ ટાઈમ, યુદ્ધના સમયે માત્ર એક જ બાબત અગત્યની હોય છે, ઇઝ ટુ વિન, અને એ છે માત્ર જીતવું. ઇઝ ટુ વિન ધ વોર, આ યુદ્ધને જીતવું. સો ઓલ ધ સોશિયલ થિંગ્સ, તેથી તમામ પ્રકારની સામાજિક બાબતોને વિલ બી પુટ અ સાઇડ, એક બાજુ પર મૂકી દેવામાં આવે છે, બાય ધ ઓથોરિટીઝ એટલે સત્તાધીશો દ્વારા, એન્ડ સો ધ સોશિયલ લાઈફ ઓફ ધ પીપલ, અને તેથી લોકોનું જે સામાજિક જીવન છે ને વિલ બી અફેક્ટેડ મોસ્ટ, એના સૌથી વધારે અસર લોકોના સામાજિક જીવન ઉપર થાય છે. મિત્રો, હાલની પરિસ્થિતિ કોરોનાની છે ને એ પણ એક યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે, જેમાં તમે ઘરની બહાર ન નીકળી શકો. યુદ્ધમાં જો કે આના કરતાં પણ વધારે ભયંકર પરિસ્થિતિ હોય, બરાબર, કારણ કે આમ તો તમે તો ક્યારેય યુદ્ધ જેવી પરિસ્થિતિ જોઈ જ ન હોય, કારણ કે આજે અમે લોકોએ પણ, ધારો કે અમારી આટલી એજ થઈ તો એમાં પણ અમે યુદ્ધની પરિસ્થિતિ અમે નથી જોઈ, અને કદાચ ખૂબ નાના હશું અને કદાચ એવી ઘટના બની હશે તો પણ હવે કાંઈ યાદ નથી. પણ વડીલો એવું કહેતા કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે ઘરમાં રહેવાનું, લાઇટો રાત્રે જે છે એ બંધ કરીને દીવો, પહેલાંના જમાનામાં તો લાઇટની સુવિધા પણ દીવા હતા, તો દીવો જે છે એની ઉપર પણ ધારો કે કંઈ પૂઠું કે XYZ એવું ઢાંકી દેવાનું, એનો પ્રકાશ બહાર ન જવો જોઈએ, આવું ઘણું બધું ધ્યાન રાખવામાં આવતું. અને ન્યૂઝપેપર ઉપર પણ પ્રતિબંધ હોય, ટીવી મીડિયા ઉપર પણ પ્રતિબંધ હોય, એવું ઘણું બધું વડીલો દ્વારા વર્ણન કરવામાં આવતું હતું. તો યુદ્ધની પરિસ્થિતિ ભયંકર હોય છે. આજે કોરોનાને લીધે પણ આપણે આપણા સામાજિક તહેવારો, આ નવરાત્રિ જેવો તહેવાર છે એ પણ આપણે ઉજવી શકતા નથી. તો એવી જ રીતે યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન પણ આપણે આપણા સામાજિક તહેવારોને ન ઉજવી શકીએ. આજે આપણે સ્કૂલે નથી જઈ શકતા, એવી રીતે યુદ્ધની પરિસ્થિતિમાં પણ સ્કૂલે જઈ શકાતું નથી. તમે કાશ્મીરની અંદર ના જે સરહદના વિસ્તારોના જે ગામ છે ને ત્યાંના બાળકો જે છે એમનું સ્ટડી, એમનો અભ્યાસ આને લીધે ઘણી વખત ડિસ્ટર્બ થાય છે. એ લોકો
મોટાભાગના દિવસે સ્કૂલે નથી જઈ શકતા. ઓલ ધ સ્કૂલ્સ આર ક્લોઝડ ઇન ધેટ ઇમરજન્સી સિચ્યુએશન. આ કટોકટીની પરિસ્થિતિમાં બધી જ શાળાઓ બંધ હોય છે. ઇફ ધ વોર ઇઝ ઓન ધેર લેન્ડ. જો તેમની જમીન ઉપર યુદ્ધ થઈ રહ્યું હોય તો આવી પરિસ્થિતિમાં તમામ શાળાઓ બંધ હોય છે. સો ધ ચિલ્ડ્રન વિલ રિમેન અનએજ્યુકેટેડ. તેથી બાળકો અશિક્ષિત રહે છે. એન્ડ ધેર ફ્યુચર વિલ બી ઇન ધ ડાર્ક. અને તેમનું ભવિષ્ય પણ અંધકારમય બની જાય છે. ઇન ધેટ સિચ્યુએશન એટલે આવી પરિસ્થિતિમાં. ધેર ઇઝ સમ વોટ લાઇક ઇમરજન્સી ડિક્લેર્ડ. અને કટોકટીની જાહેરાત થઈ હોય એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. એન્ડ સો ઓલ ધ સોશિયલ રાઇટ્સ ઓફ પીપલ. લોકોના તમામ સોશિયલ રાઇટ એટલે સામાજિક હક ઓફ ધેટ કન્ટ્રી એ દેશના વિલ બી ડિમોલિસ્ડ. એને નષ્ટ કરવામાં આવે છે બાય ધ ગવર્મેન્ટ સરકાર દ્વારા. પીપલ કેન નોટ એક્સપ્રેસ ધેર આઈડિયાઝ. લોકો પોતાના વિચારો વ્યક્ત નથી કરી શકતા ફ્રીલી એટલે મુક્તપણે. એઝ ધેર ઇઝ નો ફ્રીડમ ઓફ સ્પીચ. કારણ કે ત્યારે બોલવાની પણ આઝાદી હોતી નથી. ઓર નો ફ્રીડમ ઓફ પ્રેસ. અને જે ન્યૂઝપેપર અથવા તો પ્રેસ મીડિયા જે છે એમને પણ કોઈ સ્વતંત્રતા હોતી નથી. ધ મેઇન ડિસએડવાન્ટેજ ઇઝ ટ્રોમા. સૌથી મોટો જો કોઈ આમાં નુકસાન હોય, સૌથી મોટી જો કોઈ ગેરફાયદો હોય તો એ છે ઈજાઓ. ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ ટ્રોમા. ઘણા બધા પ્રકારની ઈજાઓ હોય છે. ધેટ કેન સ્કેર યુ. કે જે તમને ડરાવે. ઇન એ ફિઝિકલ ઓર મેન્ટલ વે. શારીરિક અથવા માનસિક રીતે પણ. ધેટ વિલ નેવર મેક યુ ધ સેમ એઝ યુ વેર બિફોર. કે જે તમને પહેલાં હો, તમે જેવા પહેલાં હો એવા તમને ફરીથી પાછા બનાવી શકતા નથી. ઘણી વખત ધારો કે કોઈને ફિઝિકલ ઇન્જરી થઈ, કોઈના હાથ પગ કપાઈ ગયા, એવું કંઈ થયું હોય તો એ માણસ પોતાના જીવનમાં ફરીથી પહેલાં જેવો હતો એવો તો બની શકતો નથી. ધારો કે કોઈને માનસિક તકલીફો થઈ તો એ માણસ પણ પોતાના જીવનમાં પહેલાં જેવો હતો એવો બની શકતો નથી. ઇચ કાઇન્ડ ઓફ ટ્રોમા. દરેક પ્રકારની જે ઈજાઓ છે ટ્રાન્સફોર્મ્સ ધ કમ્પ્લીટ બેઝિક હ્યુમન બિંગ ઇન્ટુ સમવન એલ્સ. તમામ પ્રકારની જે ઈજાઓ છે ટ્રાન્સફોર્મ્સ એટલે પરિવર્તિત કરે છે ધ કમ્પ્લીટ સંપૂર્ણપણે બેઝિક હ્યુમન બિંગ એક મૂળભૂત જે માનવ જાત છે ઇન્ટુ સમવન એલ્સ એને બીજી કોઈ બાબતમાં જ અથવા બીજી કોઈ વ્યક્તિમાં જ એને પરિવર્તિત કરી નાખે છે. સમવન હેવિંગ પાર્ટ્સ મિસિંગ. કેટલાક લોકો પોતાના શરીરના અંગો ગુમાવે છે. ફ્રોમ ધેર ફિઝિક એટલે કે પોતાના શરીરમાંથી. ફિઝિક એટલે શરીર થાય. કેટલાક લોકો પોતાના શરીરમાંથી અમુક મહત્ત્વના અંગને ગુમાવી બેસે છે. એવરી વોર ગિવ્સ ધ સેમ રિઝલ્ટ. વોર લીડ્સ અસ ટુ પોવર્ટી. યુદ્ધ આપણને ગરીબી તરફ દોરી જાય છે. હ્યુમન લોસીસ આપણે માનવજાત ગુમાવીએ છીએ. એન્ડ લોંગ લાસ્ટિંગ કોન્સિક્વન્સીસ. કોન્સિક્વન્સીસ એટલે પરિણામ. અને તેના સૌથી એન્ડ લોંગ લાસ્ટિંગ કોન્સિક્વન્સીસ ટુ ફોલો. અને આપણે તેના દૂરોગામી પરિણામો પણ ભોગવવા પડે છે. એવરી વોર ગિવ્સ ધ સેમ રિઝલ્ટ. દરેક યુદ્ધ હંમેશા એક જ પ્રકારનું પરિણામ આપે છે. એઝ વન સાઇડ વિનિંગ એન્ડ ધ અધર સાઇડ લૂઝિંગ. એક પક્ષ જીતે છે અને બીજો પક્ષ હારી જાય છે. વન સાઇડ વિથ પ્રાઇડ એન્ડ રિવોર્ડ. એક પક્ષ એવો હોય કે જેને ગર્વ હોય અને કાંઈક એમને બદલો મળ્યો હોય. એન્ડ ધ અધર સાઇડ વિથ લોસ. અને બીજી બાજુએ માત્ર ને માત્ર નુકસાની હોય. બટ બોથ સાઇડ્સ હાવેવર હેવ ડેવેસ્ટેટિંગ કોન્સિક્વન્સીસ. ડેવેસ્ટેટિંગ એટલે થાય વિનાશક. પરંતુ બંને પક્ષને તેના વિનાશક પરિણામો ભોગવવા પડે છે. ધેટ ફોલો ધ વોર. કે જે યુદ્ધને અનુસરતા હોય એ બંને પક્ષને પોતાના વિનાશક પરિણામો ભોગવવા પડે છે. ડેથ, ડેપ્ટ એન્ડ પોવર્ટી. મૃત્યુ, કરજ અને ગરીબી. સમ ઓફ ધ મોસ્ટ મેજર ઇફેક્ટ્સ ધેટ ફોલો વોર. મૃત્યુ, કર્જ અથવા તો દેવું અને ગરીબી
સમ ઓફ ધ મોસ્ટ મેજર ઇફેક્ટ, આ સૌથી મોટી અસરો છે ધેટ ફોલો વોર, કે જે યુદ્ધને અનુસરે તો એ દેશને આવા બધા પરિણામો જે છે ભોગવવા પડે છે. ધ રિવોર્ડ ઓફ ધ વોર કેન બી ગ્રેટ, યુદ્ધથી મળતો બદલો કદાચ ખૂબ સારો હોઈ શકે, બટ ધ લોસ ઇઝ ટુ ગ્રેટ, પરંતુ તેનાથી થતી નુકસાન એ ખૂબ મોટી હોય છે. વોર શુડ બી અવોઇડેડ ઇન એની વે પોસિબલ, કોઈ પણ શક્ય હોય તે રીતે યુદ્ધને હંમેશા ટાળવું જોઈએ. બરાબર. તો મિત્રો આ હતું ડિસએડવાન્ટેજ ઓફ વોર. તો આશા રાખું છું કે તમે આ બધા નિબંધ જે છે એને સારી રીતે સમજી ગયા હશો અને તેને ખૂબ સારી રીતે તમે પાકા કરશો. આવનારી પરીક્ષામાં તમને નિબંધ પૂછાઈ શકે છે. એવું નથી કે આ 3માંથી જ એક પૂછાય, પણ કોઈ પણ નિબંધ આવી શકે. આ તો 3 મહત્ત્વના હતા, એ નિબંધ તમારી સમક્ષ રજૂ કર્યા છે. આભાર. અસ્તુ. વંદે માતરમ.